દરેક ઉગતી સવાર એક નવી જવાબદારીઓ અને ઉમંગ ઉત્સાહ લાવતી હોય છે. આજની અમારી સવાર ઉગી હતી દક્ષિણ ગુજરાતમાં. અમે જઈ રહ્યા હતા કરણ અને ભૂમિ એટલે કે સુરત માનવને પોસ્ટલે મૂકવા માટે. હું, માનવ, જેટલોજા સાહેબ અને આ રાધે. રસ્તામાં ગુજરાતની જીવાદોરી સમાન એટલે કે નર્મદા નદી આવી. ત્યારબાદ અમે પહોંચી ગયા તાપી નદીના કિનારે વસેલું આ સુરત શહેરની અંદર. ખૂબ જ સરસ શહેર છે. માનો ફોન પોતાના ફોનમાં વ્યસ્ત છે અને જેટલોજા સાહેબ ગાડી ચલાવે છે. ત્યારબાદ અમે આ ભવ્ય ઇમારતોથી ઘડાયેલા સુરત શહેરનો આનંદ માણ્યો થોડો ઘણો અને પોતાની વસ્તુની ખરીદી કરી. ત્યારબાદ માનવના મિત્રની રાહ જોવા માટે અમે થોડીવાર ગાડીમાં બેસી રહ્યા અને ત્યારબાદ અમે જવા નીકળી ગયા સ્કૂલ બાજુ. વન ઓફ ધ બેસ્ટ સ્કૂલ ફોર એજ્યુકેશન એટલે GD ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ. સ્કૂલ ખરેખર બહુ સરસ હતી. ત્યારબાદ માનવે પોતાનો સ્કૂલ બેગ અને બધું કલેક્ટ કર્યું અને ત્યાં સુધી મેં અને રાધે બંને થોડી ઘણી મસ્તી કરી. ત્યારબાદ અમે નિરાતે સ્કૂલનું લોકેશન જોયું. લોકેશન ખરેખર બહુ સરસ હતું. એનું ફૂડ પણ બહુ હાઇજેનિક છે. અને હવે સમય હતો માનવને અલવિદા કહેવાનું તેના સારા ભવિષ્ય માટે. એટલે પહેલાં જેટલોજા સાહેબે બાય બાય કરી દીધું અને ત્યારબાદ રાધે અને મેં પણ બાય બાય કરી દીધું અને માનવ જતો રહ્યો તેના રૂમ પર. ત્યારબાદ અમે GD ગોએન્કાને ટાટા બાય બાય કરીને અમે નીકળી ગયા અમારા શહેર મોરબી તરફ. સુરતમાં હજી મેટ્રોનું કામ ચાલુ છે એટલે મેટ્રોના અને બાકીના વિકાસ કાર્યો જોતા અને તેની ચર્ચા કરતાં કરતાં અમે આગળ વધી રહ્યા હતા. સુરત એક ખરેખર સ્વચ્છ અને સુંદર સિટી છે. અહીંયા એકવાર તો મુલાકાતે જરૂર આવવું જોઈએ. સાંજનો સમય આજ બહુ ખરેખર સુંદર હતો. સંધ્યા મસ્ત ખીલી હતી અને આજનો આ વ્લોગ અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.